મંગલમ કુંદ કુંદાર્યો જૈનસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જ્યોતુ શાસન નમસ્મે સારાય સ્વામી ત્યાગતા સતે ચિત સ્વભાવાય ભાવાય સ્વરૂપ બેન હું છે ને વાંચતી હતી તો આપણે જે એકદમ બિગનિંગમાં કર્યું હતું ને પહેલી જે ગાથા 38 એમાં તમે કીધું હતું કે અધિકાર 2 સૂત્ર એક તત્વાર્થ સૂત્ર આમાં લખ્યું છે કે ઉદય ભાવને સ્વ તત્વ કયો, પણ મેં તો આખું વાંચ્યું એમાં એક જગ્યાએ એમ નથી આવતું. એમ આવે છે સૌથી પહેલું કે જીવના ભાવ છે, પણ સ્વ તત્વ શબ્દ નથી આવતો ક્યાંય. પણ જીવના ભાવ એટલે સ્વતત્વ થયું ને, ભાવ એટલે તત્વ. બીજું ઓકે, તો એ જે લખ્યું છે જીવના ભાવ ઈ જ સ્વતત્વ ગણવું. હા. અને મોક્ષમાં પ્રકાશકમાં ઓલું તો મળ્યું જ નહીં. તમે કીધું તું ને કે મોક્ષમાં પ્રકાશકમાં આવે છે અનેકાન અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ અનેકાન. મોક્ષમાં પ્રકાશકમાં કીધું તું એવું મેં લખ્યું છે, મેં ભૂલથી લખ્યું છે તો શું છે એવું એમાં નથી આવતું. તો શેમાં આવે છે? ગુરુદેવ કહે ઘણી વાર અસ્તિ નાસ્તિ અનેકાંત છે ને એ પ્રયોજનભૂત છે, સમ્યક એકાંત આવે ને. હા. એટલે મેં તો ઘણું ગોઈતું પણ, અને હા, અને તમે જ્ઞાયક ભાવના આપણે 3 કર્યું ને, પછી એમાં ગાથા એક પેલું લખું જ્ઞાયક એક ભાવ એટલે એ ત્રિકાળી, પછી એક જ્ઞાયક ભાવ એ દ્રવ્યનો નિશ્ચય, પછી ગાથા 6 માં પેરેગ્રાફ 2 માં જે આવ્યું એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, પછી 11મી ગાથામાં 11મી ગાથામાં જ્ઞાયક ભાવની વાત આવે છે ને ટીકામાં, કે એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો ને પછી આવિર્ભૂત કરવામાં આવેલો સહજ એક નાયક ભાવ. તો ઈ તો બધે આવ્યું, પણ પછી ગાથા 49 અવ્યક્તના બોલમાં તો જ્ઞાયક ભાવ નથી આવતું. તો ઈ કયા કનેક્શનમાં લખ્યું છે? એમાં લખાયું, એમાં એવું ગુરુદેવ કે ભૂતાર્થીઓ, જ્ઞાયકીઓ, અવ્યક્તિઓ, કારણ પરમાત્મા કે બધું એકતા છે. અચ્છા, અચ્છા. તો પછી અલિંગ ગ્રહણ? અલિંગ ગ્રહણમાં આવતું હશે ને? અલિંગ ગ્રહણમાં જ્ઞાયક ભાવ નથી આવતું. અલિંગ ગ્રહણમાં આપણે ઓલા 18માં બોલમાં નથી આવતું, ગુણ ભેદની ગાથા છે એમાં. એક કયા શાસ્ત્રમાં કઈ ગાથા છે બેરવી? અલિંગ ગ્રહણના બોલ છે ને સમયસારમાં. ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્માની જે શબ્દ હોય ને એ લેવાનો એના માટે. કેટલામી ગાથા લેવાની? 49. 172. 49 અવ્યક્ત કયો કે કારણ પરમાત્મા કયો કે જ્ઞાયક ભાવ કયો, બધું એકતા છે. અને આમાં છે ને ઓલી પર્યાય છે ને ઈ દ્રવ્યને અડતી નથી, એમ 20માં બોલમાં આવે છે. 20માં બોલમાં આવે છે. એટલે અહીંયા દ્રવ્યનો અર્થ અલિંગ ગ્રહણ થાય. 18, 20 જુદી જુદી. એક પેજ ફેરવી કયું પેજ? 108. 172 ગાથા ને 172 ગાથા એમાં જ અલિંગ ગ્રહણના બોલ આવે ને. એક મિનિટ, 172 તો ઈ નહીં આવે, તો બીજો પેજ. પ્રવચન સારની. પ્રવચન સારની. ઉભા રહો. હા, ઉભા રહો, લઈ આવું. મેં કીધું પ્રવચન સાર, તો આ કે નિયમ સાર? ના, પ્રવચન સાર. આમાં લખ્યા તમે 18 વાંચ્યું. લિંગ આવે, લિંગ એટલે કે કોણ, એવું જે ગ્રહણ એટલે કે અથવા પદાર્થ એને નથી કે અલિંગ આ રીતે આ અલિંગ
બોલ બેન, કેટલામો? 20મો. 20મો. 20મો બોલ છે, લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને એ પ્રત્યભિજ્ઞાન નો વિષય છે અને એને લિંગ કીધું અને ઈ નથી એટલે અલિંગ ગ્રહણ થયું ને. એક મિનિટ, પ્રત્યભિજ્ઞાન એટલે કાલે જે જોયું હતું ને ઈ જ એને પ્રત્યભિજ્ઞાન ને એટલે પ્રતિભાસ રૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જયારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે આ તો જણાઈ જ રહ્યો હતો, મારું લક્ષ નહોતું. એક મિનિટ લખાવો, પ્રત્યાભિજ્ઞાન એટલે સુઈજા પેલા લખાવો. ઠીક, પછી એમને કાલે જે જોયું હતું ને ઈ જોડ રૂપ જ્ઞાન હોય ને એને પ્રત્યભિજ્ઞાન કહેવાય. કેવું જોડ રૂપ જ્ઞાન એટલે કાલે તમે જોયું તો ઈ જ આજ છે એમ. બરોબર? મને સમજાવો. કાલે તમે કોઈ બી એક ભાઈને જોયા ને પછી તમે તમારું ધ્યાન નહોતું એના ઉપર, લક્ષ નહોતું, પછી પાછા આજે મેં જોયા એટલે કે આને તો મેં કાલે જોયા હતા એમ. બરોબર? એટલે એમ ભગવાન આત્માનો જયારે અનુભવ થાય ને ત્યારે એમ થાય કે આ તો જણાઈ જ રહ્યો તો, મારું લક્ષ નહોતું એમ ભગવાન આત્મા ઉપર. એટલે એ પ્રત્યભિજ્ઞાન નો વિષય છે ભગવાન આત્મા. અને અર્થાવબોધ? અર્થાવબોધ અર્થ નો અવબોધ, અર્થ એટલે પદાર્થ ને એનું અવબોધ એટલે જ્ઞાન. અહીંયા અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. ઓલું છે ને તત્વ ને અર્થ ને જાણીને અર્થમાં ટળે, 415 ગાથામાં કીધું ને એમ. તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શન, તો તત્વ એટલે 7 તત્વ ને અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન. થઈ જાય છે ઘડી ઘડી. ના, બરાબર છે, બરાબર છે. તમે તો દેખાવ છો બેન, હરો ફરો છો. ના, તમે ફ્રીઝ થઈ ગયા છો. આરતી ભાભી તમારું જરા એંગલ, સંગીતા ભાભી ચેન્જ કરો. હવે બરાબર થયા, હવે હૈલા, હવે ચાલ્યા. અર્થાવબોધ ફરીથી કયો બેન? અર્થ નો અવબોધ, અર્થ એટલે પદાર્થ અને એનો અવબોધ એટલે જ્ઞાન. અરે ધીરે ધીરે મને લખવું છે. બોલો બેન, બોલો. અર્થ એટલે અર્થાબોધમાં અર્થ એટલે પદાર્થ અને અવબોધ એટલે જ્ઞાન. અને અહીંયા પદાર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. દ્રવ્ય ગુણ પર્યાય વાળો પદાર્થ નહીં એમ. દ્રવ્ય ગુણ વાળો નહીં પણ ત્રિકાળી. 3 જગ્યાએ આવે છે ને અર્થ. એક તત્વ સૂત્રમાં આવ્યું, તત્વ શ્રદ્ધાન સમ્યક દર્શન, એટલે તત્વ એટલે અહીંયા પર્યાય, અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. અને 415માં ગાથામાં આવ્યું કે આખું શાસ્ત્ર વાંચીને પછી શું કરવાનું કે તત્વ ને અર્થ ને જાણીને અર્થમાં ઠરવાનું, એટલે અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. અને અહીંયા અર્થાવબોધ આવ્યું એટલે અહીંયા અર્થ ને અર્થ નું જ્ઞાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. 20મા બોલમાં અર્થાવબોધ આવ્યો. નથી, 3 જગ્યાએ લખી લેજો, 3 જગ્યાના આધાર લખી લેજો અર્થાવબોધ ના. તત્વાર્થ શ્રદ્ધા નામમાં તત્વ એટલે 7 તત્વ અને અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન. તત્વ એટલે 7 અને ગાથા 415 સમયસાર ને. હા, એમાં જુઓ લખ્યું છે તત્વ ને અર્થ ને જાણીને પછી અર્થમાં ઠરવું. 415. હા, જરાક ફરીથી તત્વાર્થ શ્રદ્ધાનું ફરીથી કયો, બહુ કપાય છે અવાજ, સમજાણું નહીં. બોલો ભેરવી બેન, તમે બોલો એટલે સમજાય જાય.
તત્વાર્થ શ્રદ્ધા નામમાં તત્વ એટલે 7 તત્વ અને અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન તત્વા સૂત્ર નું સૂત્ર છે ને એમાં. હા 415. ને ત્રીજું કયું કીધું? સમયસાર ગાથા 415. અને આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ત્યાં અર્થ તત્વ લેવાનું ને ઠરશે અર્થમાં આત્મા જ જે સૌખ્ય ઉત્તમ તે થશે. આત્મામાં ઠરે ને. તો અહીંયા અર્થ 2 આવ્યા. ત્યાં 2 આવ્યા. એક અહીંયા આવ્યું આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં અર્થ ને અને તત્વ ને પેલા જાણવાના. ધ્રુવ ભગવાન આત્મા અને પર્યાય અને પછી અર્થમાં ઠરવાનું એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ઠરવાનું. 2 અર્થ ક્યાં આવ્યા છે? એક જ છે બેયનો અર્થ. વાંચી જાઓ ગાથા આખી. હેડિંગ હોય તો હેડિંગ 415. હા એનું હેડિંગ વાંચજો, ગાથા આખી વાંચી જાઓ. હવે ભગવાન કુંદ આચાર્ય દેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે. તેથી તેના મહિમા રૂપ તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છે. આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે. ગાથા જે આત્મા ભવ્ય જીવ આ સમય પ્રાભૃતને ભણીને અર્થ અને તત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે તે ઉત્તમ સૌખ્ય સ્વરૂપ થશે. ટીકા સમયસારભૂત ભગવાન પરમાત્માનું કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે તેનું પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દ બ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત ચૈતન્ય પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો આ શાસ્ત્રને અર્થથી અને તત્વથી જાણીને તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણ વિજ્ઞાન ઘન પરમ બ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે. તે આત્મા સાક્ષાત તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્ય રસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ આકુળતા વિનાનું હોવાને લીધે જે સૌખ્ય પરમ આનંદ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે ને અનાકુળતા લક્ષણ વાળું છે એવા સૌખ્ય સ્વરૂપ પોતે જ થઈ જશે. ભાવાર્થ આ શાસ્ત્રનું નામ સમય પ્રાભૃત છે. સમય એટલે પદાર્થ અથવા સમય એટલે આત્મા તેનું કહેનારું આ શાસ્ત્ર. વળી આત્મા તો સમસ્ત પદાર્થનો પ્રકાશક છે. આવા વિશ્વ પ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમય પ્રાભૃત શબ્દ બ્રહ્મ સમાન છે. કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ છે અને આ સમય પ્રાભૃત શાસ્ત્રને પણ શબ્દ બ્રહ્મની ઉપમા છે. આ શબ્દ બ્રહ્મ અર્થાત સમય પ્રાભૃત શાસ્ત્ર પરબ્રહ્મને અર્થાત શુદ્ધ પરમાત્માને સાક્ષાત દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે તે પરબ્રહ્મને પામશે અને તેથી જેને પરમાનંદ કહેવામાં આવે છે એવા ઉત્તમ સ્વાત્મિક સ્વાધીન બાધા રહિત અવિનાશી સુખને પામશે. માટે હે ભવ્ય જીવો, તમે પોતાને કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આગમ ભણી અને ભગવાન આત્માનું
ભાન કરવાનું, બરોબર, પણ એમાં આગમ તમને નિમિત્ત નથી. તમે એવા સમર્થ છો કે તમારું કામ તમે પોતે જ કરી શકો એવા, એટલે એમાં કોઈની અપેક્ષા નથી તમારે, એવા તમે બળવાન છો એમ, બરોબર. અને તમારાથી જ તમને આનંદની પ્રાપ્તિ થશે, બીજા કોઈથી નહીં થાય એવું છે, બરોબર. આગમ ભણ્યા વગર ખબર નહીં પડે, ખબર પડ્યા પછી તમારું કામ તમે પોતે જ કરી શકશો. રુચિ નિરંતરતા વધતા અંતર્મુખ થઈ જવાશે. તમે બધા આધાર રિફર કરતા લાગો છો. કારણ કે અત્યાર સુધી તો ઓલું પ્રૂફ રીડિંગમાં એવી ઊંડી પડી હતી ઊંધું ગાલીને કે ટાઈમ જ નતો મળતો. હવે ચાલુ કર્યું છે કે પહેલેથી જે આધાર છે તો એ પેલા જ્યાં જ્યાં કીધા છે ને ત્યાં કાઢીને વાંચું છું. હા, કે તો એ ખબર પડે ને કે તમે કયા કનેક્શનમાં આધાર કીધા છે. નહીતર આધાર લખી લીધા છે અને કનેક્શન એક બાજુ આધાર બીજી બાજુ. આ આપણે પહેલેથી જ રેકોર્ડ કર્યું છે ને? ના, અમુક પહેલાના થોડાક રહી ગયા છે, પછી શરૂ કર્યું છે. પછી મે ની કઈક 26-27 થી ચાલુ કર્યું છે. હા, એની પહેલાના થોડાક કોને કોઈ કઈક હા 24મી થી રેકોર્ડિંગ છે. 24મી થી છે ને, એટલે એની પહેલાના કઈક થોડા દિવસ નથી. કયા પેજ થી છે? કયા પેજ થી છે? કારણ કે મમ્મી એ બધા સાંભળ્યા તો જો બુકમાં જોઈને કહું, મોઢે નો યાદ. પેજ નંબર લખ્યું હશે તો મળશે. પેજ નંબર બધે આપણે ઓલવેઝ બોલીએ જ છીએ ને ચાલુ કરીએ ત્યારે. પેલા નહોતા બોલતા ને. કઈ નહીં, ચાલો. હા, હવે બીજું કઈ છે એમાં? હજી આટલું કર્યું છે, આગળ આવશે. એક છે મને ઓલરેડી ખબર છે કે મારે તમને પૂછવું જ પડશે, પણ એકવાર હું વાંચી લઉં પછી. આપણે હું આવીને અમે લોકો શ્લોક 74 થી શરૂ કર્યું, 74. ના, એ તો ખાલી પછી આપણે પાછું બિગનિંગ થી કર્યું ને. શરૂ કર્યું. હા, 38 પેલું જે ચાલુ થયું પ્રવચન સાથે ત્યાંથી કર્યું ને. પેજ નંબર 213. અને એમાં પેજ નંબર નથી લખ્યું 24મી થી. અને હું હોશિયાર છું, પેજ નંબર લખ્યું નથી. કાંઈ વાંધો નહીં, મળશે હવે પછી આસ્તે આસ્તે. અને ત્યારે છે ને ખાલી સાંભળતી હતી બધું, આમ પાછી કરેક્શન નહોતી કરતી. હવે આ પ્રોપર ઓલા ટીવીમાં જોવા માંડી ને ત્યારથી કરું છું. ટીકા આ પ્રવચન અહીંથી ગાથા 50 કરી. હવે ઉપર ગાથા ઉપરનું પ્રવચન 38 ગાથામાં જે કહ્યું હતું તે જ આ ગાથામાં કહે છે. 38 ગાથામાં પાયો નાખ્યો હતો. પાયો નાખે ત્યારે પછી ઉપર 10, 20, 25, 30 મજલા માળા ચડી શકાય. ક્યારે કે પાયો ચણી શકાય. ક્યારે કે પાયો એકદમ ઊંડો હોય તો. તેમ 38 ગાથામાં શુદ્ધ ભાવ અધિકારનો પાયો નાખ્યો હતો. હવે તેના ઉપર આ કલગી ચડાવે છે. એ છે 50 નંબરની ગાથા. સાંભળ ભાઈ, ચણતર ચણીને મહેલ તૈયાર થઈ ગયો. ટીકા આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. હેય એટલે ત્યાગ અને ઉપાદેય એટલે ગ્રહણ. તેના સ્વરૂપનું કથન છે. જે 38 ગાથામાં કહ્યું હતું તે જ વાત હવે 50મી ગાથામાં ફરીને કહે છે. ઘણા દિવસ થઈ ગયા એટલે તાજું કરી લઈએ. જુઓ, 38 ગાથાનું મથાણું વાંચો. આ હેય અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. આ એટલે આ ગાથામાં હેય શું છે અને ઉપાદેય તત્વ શું છે તેના સ્વરૂપનું કથન છે. એ જ વાત હવે 50મી ગાથામાં ફરીને કહે છે. આત્મા પુનરુક્તિ દોષ લાગતો નથી. એટલે આમાં પુનરુક્તિ દોષ લાગતો નથી.
એટલે ભાવનાનું શાસ્ત્ર છે એટલે નિરંતરતા એમાં હોવી જોઈએ એની ને એની એમ. હા બરોબર. એટલે આ અહીંયા જે આખો શુદ્ધ ભાવ અધિકાર છે ને એ અર્થની જ વાત છે. હા જે આપણે કરી હા આમાં વારંવાર આપણે કરીને રિપીટેશન તો એમાં દોષ નથી લાગતો. અચ્છા લૌકિક વાતમાં રિપીટેશન કરો ને તો કોઈને ન ગમે, પણ અહીંયા ભાવના દ્રઢ છે. ઈને એ વાત ફરીને કયો તો આમાં પુનરુક્તિ દોષ લાગતો નથી, કેમ કે આ ભાવનાનું શાસ્ત્ર છે. પુનરુક્તિ દોષ લાગતો નથી, કેમ કે આ ભાવનાનું શાસ્ત્ર છે. આહા, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, હું તો અભેદ છું. આહા, એ ભાવનાના શાસ્ત્રોમાં અભેદને ઘૂંટે છે, તે ભેદને ઘૂંટતો નથી. અભેદ ને જોતા ભેદ દેખાતા નથી. ભારતીબેન છે, સાંભળો છો? હા બેન છું. હેઈ નો અર્થ શું કર્યો તો કાલે? કાલે હેઈ નો અર્થ કાલનો મને નથી ખબર, પણ હેઈ એટલે ત્યાગવા કરે. છોડવા લાયક શબ્દ નો અર્થ થયો. કાલે હેઈ શું આપણે કીધું ને? કાલનું મને ખ્યાલ નથી બેન. ચાલો, કાલનું મારું યાદ છે? સ્વભાવ પર સ્વભાવ પર દ્રવ્ય છે એટલે હે છે. ના સંગીતાબેન હા યાદ છે? ના નથી યાદ. બોલો ભેરીબેન ને હું જોઉં છું. પર્યાય વિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે, માટે હા પર્યાય વિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે, માટે પર્યાય હે છે. દ્રવ્યમાં અનંત ગુણ છે, પર્યાયમાં અનંત ગુણ નથી, માટે તે હે છે. માહિતી વગર ન બોલાય. એટલું યાદ રાખીએ તો તમે જ પૂછ્યું તું કાલે. હા મેં પૂછ્યું તું, એટલે જ ગોતતી હતી મેં ક્યાંક લખ્યું છે. છેલ્લું લાસ્ટ લાઈન છે. પર્યાય માનંદ ગુણ છે. આગળ આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તે આ પર્યાયો છે ખરા હો, તે સસલાના શિંગડા જેવું નથી. છે શબ્દ આવ્યો ને, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણોને પર્યાયો અથવા શુદ્ધ પર્યાયને ગુણ કહેવાય અને વ્યંજન પર્યાયને પર્યાય કહેવાય છે. અહીંયા નિયમસારમાં છે ને પ્રદેશત્વ ગુણની પર્યાયને દ્રવ્ય પર્યાય કહેવાય અને બાકીના બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય, એટલે એને શુદ્ધ પર્યાય કહેવાય. એકને દ્રવ્ય પર્યાય અને એકને ગુણ પર્યાય. તો પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. વ્યંજન પર્યાય છે ને એને અહીંયા દ્રવ્ય પર્યાય કહેવાય. નિયમ અચ્છા, વ્યંજન પર્યાય ને અને બાકીના બધા ગુણો છે ને એને અર્થ પર્યાય કહેવાય. નિયમસારમાં એને ગુણ પર્યાય કહેવાય. વ્યંજન પર્યાય નું કહેતો પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, પણ નિયમસાર વાળા પદ્મપ્રભમલ ધારિત છે ને એને દ્રવ્ય પર્યાય કહે છે. અહીંયા દ્રવ્ય પર્યાય એટલે વ્યંજન પર્યાય એમ અર્થ કરવાનો. પ્રદેશત્વ ગુણ સિવાયની બધી પર્યાયને અર્થ પર્યાય કહેવાય, એને અહીંયા ગુણ પર્યાય કહે છે. તો અહીંયા દ્રવ્ય પર્યાય કહેવાનો હેતુ શું છે? આખી વ્યંજન પર્યાય આખા દ્રવ્યમાં હોય છે ને, એટલે પણ તો અર્થ પર્યાય બી તો આખા દ્રવ્યમાં હોય. અર્થ પર્યાય છે એ પ્રદેશત્વ ગુણ છે એટલે તમારો આકાર બતાવે છે ને વ્યંજન પર્યાય, એટલે દ્રવ્યનો આકાર થયો ને.
એટલે દ્રવ્યનો આકાર થયો એટલે એને દ્રવ્ય પર્યાય કીધું. અને આને ગુણ પર્યાય કેમ કીધી? કારણ કે એમાં ગુણ પ્રગટ થાય ને, એટલે દોષ હતો ઈ ગયો અને પછી ગુણ પ્રગટ થયો એટલે ગુણ પર્યાય કે. અચ્છા, અર્થ પર્યાય ને અર્થ એને ગુણ પર્યાય કર્યો. સમ્યક દર્શન ગુણ કે એ લોકો. મોક્ષ ની પર્યાય થાય તો ગુણ કે, તો એ ગુણ નથી કઈ, પ્રગટ થાય તો પર્યાય હોય. પણ ઓલો દોષ ગયો એની જગ્યાએ આ નિર્મળ પર્યાય થઈ એટલે એને ગુણ પર્યાય કહેવાય. બધા મોટા ભાગે સમ્યક દર્શન ને ગુણ જ કહે છે, પણ એ ગુણ નથી, પર્યાય છે. અહીંયા એમ લખે છે કે જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણો અને પર્યાય અથવા શુદ્ધ પર્યાયને ગુણ કહેવાય. એટલે અર્થ શુદ્ધ અર્થ પર્યાયને ગુણ કહેવાય એમ. હા, શુદ્ધ પર્યાય ને ગુણ કહેવાય, બરોબર. અને વ્યંજન પર્યાય ને પર્યાય કહેવાય. મિથ્યા દર્શન થયું ને, સમ્યક દર્શન થયું તો ગુણ પ્રગટ થયો એમ કે. એટલે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ને તો એને ગુણ કીધો, પણ એ ગુણ નથી, ખરેખર પર્યાય છે. પ્રગટ થાય એ ગુણ હોય, ગુણ ન હોય, પર્યાય હોય. વ્યંજન પર્યાય છે ને એને દ્રવ્ય પર્યાય કે છે. અહીં એટલું પર્યાય લખ્યું છે ને, બદલે દ્રવ્ય પર્યાય લખવાનું. વ્યંજન પર્યાય એટલે દ્રવ્ય ગુણ પર્યાય. આ જે વિભાવ પર્યાયો છે તેઓ ગાથામાં ઉપાદેય કીધું તું, એનો અર્થ શું થાય સંગીતાબેન? ગ્રહણ કરવું. હે? ગ્રહણ કરવું. ઉપાદેય. આ પેલી 3 લીટી વાંચી ને કયો? કઈ 3 લીટી? હા, હે ઉપાદેય અથવા ગ્રહણ ત્યાગ ના સ્વરૂપ નું કથન છે, એમાં વાંચો. હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણ સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વ 49 ગાથા વ્યવહારના કથન દ્વારા ઉપાદેય પણ કહેવામાં આવ્યા હતા. એમ છે ને? એમ નહીં, ઉપાદેય પણ એટલે ઉપાદેય નો અર્થ ત્યાં શું કર્યો હતો? 49મી ગાથા આપણે ભણી ગયા. હા, એમાં શું કર્યો હતો અર્થ? ઉપાદેય નો અર્થ. ઉપાદેય નો અર્થ હમણાં જ વાંચ્યો હતો. કેમાં વાંચો? તમારી નોટમાં ગોતો છો? આ ટીકામાં છે ને. અર્થ ગોતું છું. અર્થ બેને લખ્યું. 49મી ગાથા છે એની ટીકાની ફૂટનોટ વાંચો, એમાં અર્થ કર્યો છે. પ્રમાણભૂત જ્ઞાનમાં ટીકાની હું ફૂટનોટ વાંચું. ભૂલી જશો ઉપાદેય નો અર્થ બેન? ઉપાદેય નો અહીંયા અર્થ એટલે ફૂટનોટમાં જે છે એ આપણે યાદ રાખવું જોઈએ ને તમારે તો ખાસ. ચાલો વાંચો. આ ટીકાથી વાંચું કે ફૂટનોટ વાંચું? ફૂટનોટમાં અર્થ લખ્યો છે. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથન 197 નિયમસારમાં આપણે જાવ શુદ્ધ અંતર તત્વમાં 197 તો એમાં વાંચો. મૂળ શાસ્ત્રમાં પેજ 100. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. વ્યવહાર નહીંના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષા જ અહીં વ્યવહાર નહીંને ઉપાદેય કહ્યો છે. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે
એવી વિવક્ષા નથી. વ્યવહાર નહીંના વિષયનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહાર નહીંને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મા દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. અહીંયા શું કીધું આ બેન? વ્યવહાર નહીંના વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી જ અહીં વ્યવહાર નહીંને ઉપાદેય કહ્યો છે. એટલે જાણવા યોગ્ય છે એમ. જ્ઞાન ગ્રહણ કરવા એટલે જાણવા યોગ્ય છે વ્યવહાર નહીં. શ્રદ્ધા નહીં કરવાની, જાણવાનો. જ્ઞાન છે ને સવિકલ્પ સાકાર છે એટલે દ્રવ્ય પર્યાય એટલે ઉપાદેય ગ્રહણ કરવા યોગ્યના આશ્રયભૂત ઉપાદેય નથી, પણ જ્ઞેયભૂત ઉપાદેય છે. ઉપાદેય એટલે જાણવું. અહીંયા જાણવા યોગ્ય અપેક્ષા છે. એટલે એનું અવલંબન નહીં લેવાનું, એના તરફ વલણ નહીં રાખવાનું, સન્મુખતા નહીં કરવાની, ભાવના. બરોબર. હવે એ જે બધી પર્યાયને ઉપાદેય કીધી હતી ને એને અહીંયા વિભાવ છે એ કે છે. આ જે વિભાવ પર્યાયો છે તેઓ પૂર્વે આત્મામાં પર્યાય નથી એમ કીધું ને, તો હોય એનો નિષેધ થાય ને, ન હોય એનો નિષેધ થાય એમ. એટલે વિભાવ પર્યાય છે. બધા ફ્રીઝ થઈ ગયા છો? ના, અમે ફ્રીઝ નથી થયા. નથી થયા. બધા સંભળાય છે. બધા ફ્રીઝ થઈ ગયા છે. ના, અમને સંભળાય. તમે થઈ ગયા છો ફ્રીઝ? હા, ફૈબા થઈ ગયા છે. બધા ફ્રી સાંભળતા જ નથી, પણ સાંભળતા નથી ને કહેતા. મમ્મી, તમે જયારે તમે અમને ન સાંભળી શકો ને તો અમે તમને સાંભળતા હોઈએ. તમે એક ધારું બોલો તો અમે કઈ ફરક. તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે. અમે બધા એકબીજાને એકબીજાને સાંભળીને જોઈએ છીએ, એટલે અમારા નેટવર્કમાં પ્રોબ્લેમ નથી. અરે પણ તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે, આવે જાય છે. મમ્મી સમજો તમે યાર, હર વખતે તમે ઈ જ કરો છો. એક મિનિટ સાંભળ, તું મને જે દબડાવસ ને અહીંયા, પછી જયારે બપોરે સ્વાધ્યાય કહું ગભરાઈ જાઉં છું. કઈ વાંધો નહીં, પણ આ નેટવર્ક ના ઇશ્યુ માં હું શું કરું? ટીવી માં જ બોલે છે. નેટવર્ક નો પ્રોબ્લેમ મમ્મી નો રાડો પડી અને વાડું જો. મને કોઈ દિવસ વળતા સાંભળી એ જ મને વળતી હોય છે. આ જે વિભાવ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. તે ગાથામાં ઉપાદેય શબ્દ કયો હતો ને? આહા, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા એટલે ભેદની પ્રધાનતાથી જે જ્ઞાન ભેદને જોવે તે જ્ઞાનના અંશે વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એ કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. એટલે ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે જાણવા યોગ્ય છે એમ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે કહે છે તેને જાણવામાં રોકાઈશમાં હો, આ બહુ ઊંચા પ્રકારની વાત છે. એટલે જ્ઞાન માંથી ઉડાડી દો ને તો તમારું જ્ઞાન ખોટું થાય, અને જ્ઞાન ખોટું તો શ્રદ્ધા ખોટી થઈ જાય. કારણ કે દ્રવ્યનું જેવું છે એવું સ્વરૂપ નથી એને ખબર. એટલે અને અહીંયા એમ આવ્યું ને કે જ્ઞાનના અંશે નહીં, પણ જ્ઞાનના અંશને વ્યવહાર ને કહેવામાં આવે છે. જ્ઞાનના અંશને, ઓકે. જ્ઞાન સવિકલ્પ સાકાર, શ્રદ્ધા નિર્વિકલ્પ નિરાકાર. શ્રદ્ધા તો ભગવાન આત્માને જ ઉપાદેયપણે જાણે છે,
અને જ્ઞાન શ્રદ્ધાના વિષયને ઉપાદેયભૂતપણે જ્ઞેયપણે જાણે છે, પણ જેવું પર્યાયથી રહિત થાય છે એ જ સમયે પર્યાયથી સહિત થાય છે, તો એ દ્રવ્ય પર્યાય બેયને જાણે છે, એટલે વિષય પ્રતિબંધ ટળી જાય છે. એટલે આ જે ચારે ભાવ છે ને એ છે પર્યાયમાં, એમ જ્ઞાન સ્વીકાર કરે છે. શ્રદ્ધા નો સ્વીકારે, પણ જ્ઞાન સ્વીકારે. એને ઉપાદેય નહીં કરવાનું. ઉપાદેય કીધું એટલે જાણવા માટે છે, બાકી એને આશ્રય કરવા માટે ઉપાદેય નથી કીધું. જે 12મી ગાથામાં કીધું ને, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે, ઈ જ વાત અહીં આવી. એટલે અહીંયા પ્રયોજનવાન કીધો 49મી ગાથામાં. હા, એને ઉપાદેય કીધું. ત્યાં પ્રયોજનવાન શબ્દ હતો, અહીંયા ઉપાદેય કીધું. ઉપાદેય એટલે ઉપાદેય નથી ને પ્રયોજનવાન એટલે પ્રયોજનવાન નથી. એ આદરેલો પ્રયોજનવાન નથી, જાણેલો છે. આહા 49 ગાથામાં વ્યવહાર નહીં, ઉપાદેય છે, એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે કે જાણવા યોગ્ય છે, તે વાત કરી હતી. પરંતુ સામાન્ય દ્રવ્યની સાથે સાથે પરદ્રવ્યના સ્વદ્રવ્યાશ્રિત પરિણામનું જ્ઞાન પણ હોય છે, એટલે કે પ્રમાણ જ્ઞાન હોય છે. હવે આ ગાથામાં કહે છે કે એ પર્યાયને જાણવામાં જો તારા જ્ઞાનને રોકીશ તો વ્યવહાર નહીં ઊભો થશે. શુદ્ધ પર્યાયને જાણવામાં અથવા ગુણગુણીના ભેદને જાણવામાં તારી બુદ્ધિ જશે. આહા, એ ઉત્કૃષ્ટ ચારિત્રથી ભ્રષ્ટ થઈને તું અપવાદ ચારિત્રમાં આવી જઈશ. આ બહુ ઊંચા પ્રકારની વાત છે. ઉત્કૃષ્ટ ચારિત્ર અને અપવાદ ચારિત્ર એટલે શું, સંગીતાબેન? આવું બધું મને નથી ખબર. માસીને ખબર છે? ઉત્કૃષ્ટ એટલે જે યથાખ્યાત ચારિત્ર, અને અપવાદ એટલે સ્વરૂપાચરણ. ઉત્કૃષ્ટ ચારિત્ર એટલે નિર્વિકલ્પ અને અપવાદ ચારિત્ર એટલે સવિકલ્પ ચારિત્ર. આટલું છેલ્લું હતું. તો અહીંયા સવિકલ્પ ને અપવાદ કેમ કીધું? કેમ કે સવિકલ્પમાં રહેવું ને એ તો દોષ છે, એટલે અપવાદ. એ ઉત્સર્ગ માર્ગ ને અપવાદ માર્ગ નથી આવતું પ્રવચન સારમાં, એટલે ઉત્સર્ગ માર્ગ એટલે નિર્વિકલ્પ માર્ગ અને અપવાદ માર્ગ એટલે સવિકલ્પ માર્ગ. એટલે આપણે તો આખું રિવર્સ જ બધા વાત કરીને, કારણ કે આપણને તો સવિકલ્પ જ સમજાય એટલે આપણે સવિકલ્પ ને નોર્મલ માની લઈએ, પણ અહીંયા તો સવિકલ્પ ને અપવાદ કહી દીધો. આપણે નિર્વિકલ્પ સ્વરૂપ છીએ, ભગવાન આત્મા છે ને નિર્વિકલ્પ છે ને એની વાત હાલે છે, એટલે જ્ઞાન કરવાનું. પર્યાયમાં આપણે સવિકલ્પ સમજી છીએ નહીં જોવાનું, બરોબર? આપણે કોણ છીએ? નિર્વિકલ્પ સ્વરૂપ ભગવાન આત્મા છીએ, અને શુદ્ધ ભાવ અધિકાર આખો એનો હાલે છે. એ નિર્વિકલ્પ ને જોનારી પર્યાય ને ઉત્કૃષ્ટ કીધું ચારિત્ર, અને પછી શુદ્ધ પરિણતિમાં આવી ગયો એ સવિકલ્પ. પરિણતિ પોતે નિર્વિકલ્પ છે, પણ એમાં જે સવિકલ્પ દશા છે ને એ અપવાદ છે. એ અપવાદ કહ્યું. અચ્છા, લખવાનું કેવી રીતે? ઉત્કૃષ્ટ ચારિત્ર એટલે નિર્વિકલ્પ દશા ને અપવાદ ચારિત્ર એટલે સવિકલ્પ દશા. શુદ્ધ પરિણતિમાં આવી ગયો, શું કીધું? શુદ્ધ પરિણતિ પોતે નિર્વિકલ્પ છે, પણ એમાં જે ઉપયોગાત્મક ઇન્દ્રિય જ્ઞાન છે ને, ઉપયોગાત્મક પણ જાણે છે ને. આ બધા ભેદ હોય ને એ કોણ જાણે? સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન જાણે, એનું અતિન્દ્રિય જ્ઞાન ન જાણે. અતિન્દ્રિય જ્ઞાન એટલે શુદ્ધોપયોગ તો કોને જાણે? ભગવાન આત્માને. શુદ્ધ પરિણતિ સવિકલ્પ દશામાં ભગવાન આત્માને જ જાણી રહી છે, પણ સાધક નું સવિકલ્પ ઇન્દ્રિય જ્ઞાન છે એ આ બધા ભેદોને જાણે છે. એટલે એમ કે ભેદોને તું જાણવા રોકાઈશ તો તને ઉત્કૃષ્ટ ચારિત્ર નહીં પ્રગટ થાય. અભેદ ને જોતા નિર્વિકલ્પ થાય, ભેદ ને જોતા સવિકલ્પ દશા થઈ જાય.
320 ગાથામાં કીધું ને કે નવ તત્વને જાણે છે પણ કરતો નથી. તો ઈ કયું ઈ સાધકની સવિકલ્પ દશાની વાત છે. નવ તત્વ છે એ ભેદરૂપ છે ને એને જાણ્યું, બરોબર? તો એ આત્માને જાણ્યા પછી જાણ્યું એટલે તો વ્યવહાર નહીં છે, પણ એને જાણવા રોકાય તો સવિકલ્પ દશા થાય. ને એ કયું જ્ઞાન જાણે છે? સાધકનું સવિકલ્પ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. એને શુદ્ધ પરિણતિ એ નથી જાણતી, એનો શુદ્ધ ઉપયોગ એને નથી જાણતો, બરોબર? એટલે એ અપવાદ માર્ગ થઈ ગયો ને આ ઉત્કૃષ્ટ થઈ ગયો ચારિત્ર. જેને જાણવા માટે ઉપાદેય કહ્યું હતું તેને હવે કહે છે કે એને જાણવામાં પણ રોકાવા જેવું નથી. કેમ કે તારો ઉપયોગ અભેદને જાણતા જાણતા વળી પાછો પર્યાયને ભેદને જાણવા જશે તો નિર્વિકલ્પ ધ્યાનથી તું ભ્રષ્ટ થઈ જઈશ. આહા, શુદ્ધ ઉપયોગથી ભ્રષ્ટ થઈ જઈશ. શુદ્ધ પરિણતિથી ભ્રષ્ટ ભલે ન થા, તું નહીં થા, પરંતુ શુદ્ધ ઉપયોગથી તો તું ભ્રષ્ટ થઈશ તો તને શ્રેણી નહીં આવે અને તને કેવળ જ્ઞાન પ્રગટ થશે નહીં. આ બહુ ઊંચા પ્રકારની વાત છે. એટલે અભેદ ઉપચાર, ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર. સંભળાતું નથી. સંભળાય છે? હા, ભેરવી બોલે છે, નથી સંભળાતું. અવાજ નથી આવતો. હવે આવ્યો. ભેદ ઉપચાર, અભેદ ઉપચાર, અભેદ અનુપચાર. એક મિનિટ. ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને ત્રીજું અને અભેદ અનુપચાર. આ ત્રણ શેના ભેદ કીધા? ભેદ ઉપચાર એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ. અભેદ ઉપચાર એટલે શુદ્ધ પરિણતિની વાત છે. અને અભેદ અનુપચાર એટલે શુદ્ધ ઉપયોગ. એટલે ઉત્કૃષ્ટ માર્ગ છે ને એમાંથી તું ખસી જઈશ જો ભેદ ને જાણવા જઈશ ને તો. નિર્વિકલ્પ એટલે તારી સવિકલ્પ દશામાં શુદ્ધ પરિણતિ રહેશે પણ શ્રેણી નહીં આવે. અભેદ અનુપચાર એટલે શું કીધું? શુદ્ધોપયોગ, નિર્વિકલ્પ દશા. એ ભેદને ભલે તું ઉપાદેયપણે ન જાણ અને ઉપેક્ષા રૂપ જાણ, પરંતુ તારો ઉપયોગ ભેદને જાણવામાં જશે ને ત્યારે તારો ઉપયોગ અભેદમાંથી છૂટી જશે. ભલે તારી પરિણતિ અભેદમાં ચોંટી છે, પરંતુ ગુણસ્થાન આગળ નહીં વધે. સાતમામાં તો ઉપયોગ અંદરમાં હતો અને ઉપયોગ જો અભેદમાં ટક્યો હોત તો 8મું, 9મું, 10મું, 12મું ને 13મું આવી જાત. પરંતુ સાતમામાંથી છઠ્ઠે આવ્યો તો ભેદ જ્ઞાનમાં રોકાણું અને ભેદનો ઉપાદેય પણ નથી કરતો. તેની અમને ખબર છે, કેમ કે તારું 6મું 7મું ગુણસ્થાન તો છે. આ બહુ ઊંચા પ્રકારની વાત છે. એટલે નિર્વિકલ્પ થવા માટેની વાત છે. એટલે આ તો બધી સાધુની અવસ્થાની વાત જ આગળ ચાલે છે ને. મારી ભાવિ અવસ્થાની વાત ચાલે છે. મારી ભાવિ અવસ્થાની વાત. સાધુ બરાબર. જયારે ભવિષ્યમાં મને આવું થશે ને ત્યારે મારા ધ્યાન રાખવાનું. રેડ લાઈટ આપે છે કે ભેદને જાણવા રોકાતો નહીં. અત્યારે તો નથી રોકાવાનું પણ ભવિષ્યમાં નહીં રોકાતો. એમ તું સાધુ થઈ ગયો એટલે તને સર્ટિફિકેટ મળી જશે એવું નથી, બરોબર? શું કહીએ? આહા, ઉપાદેયપણે જે કહેવામાં આવ્યા હતા એટલે જાણવા માટે વિદ્યમાન છે એમ કહેવામાં આવ્યા હતા. જાણવા માટે એટલે કે તે ભેદોમાં છે, જેમ કે સમ્યક દર્શન છે,
જ્ઞાન છે, ચારિત્ર છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જેટલી શુદ્ધિ પ્રગટ થઈ છે તે આનંદ છે, આનંદની વૃદ્ધિ થાય છે. તેમ ભેદને જાણવાની વિવક્ષાથી ઉપાદેય કહેવામાં આવ્યા હતા. તે જાણવાની અપેક્ષાએ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે સાંભળ, તેને પણ જાણવા રોકાવા જેવું નથી. તેને જાણવા જઈશ ને ભાઈ તો શુદ્ધ ઉપયોગ છૂટી જશે, અને શુદ્ધ ઉપયોગ જ સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે, અને શુદ્ધ ઉપયોગ છે તે સીધું સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ ઉપયોગ અંતરમાં ટક્યો તો કેવળ જ્ઞાન અંતર મુહૂર્તમાં પ્રગટ થશે. હજી તો કહે છે શુભ ભાવ મોક્ષનું પરંપરા કારણ છે. અરે સાંભળને, જળના પરિણામ, કશાયના પરિણામ ક્યાંથી મોક્ષનું કારણ થાય? આ વાત તું ક્યાંથી લાવ્યો? તને કોઈ અજ્ઞાની સરખાઈનો ભટકાઈ ગયો છે. તારી યોગ્યતા પણ એવી છે કે તું હા પાડવા માંડ્યો. તેમાં તારું અહિત થશે. સાંભળ ભાઈ, શુભ ને અશુભ બે ભાવથી તારું હિત નહીં થાય. બરોબર? અનાદિથી માન્યું છે કે અશુભ છોડીને શુભમાં આવ્યો ને એટલે કઈક સારું કરું છે એવું માને છે, પણ જરાય સારું નથી તારા માટે. બરોબર? શુદ્ધ ભાવમાં રહેવું એ તારા માટે સારી વાત છે એમ કે છે. એટલે શુદ્ધ પરિણતિ પરંપરા મોક્ષનું કારણ છે ને, તો એનો આરોપ આપી અને વ્યવહાર રત્નત્રયને મોક્ષનું પરંપરા કારણ કીધું, પણ એમ છે નહીં. એને સહચર જાણીને કીધું હતું, તો એને સાચું માની લીધું. અને સાચું માને ને વ્યવહારની વાત તો એ મિથ્યાત્વ થઈ જાય. એટલે કે છે કે તને કોક ભટકાઈ ગયો છે એટલે તું એવું માનસ એમ કે છે. શુભ ભાવથી લાભ થાય એવું કહેનારો ગુરુ ભટકાઈ ગયો છે એમ. અહીં કહે છે નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પ્રગટ થયા એ 39મી ગાથામાં જાણવા માટે ઉપાદેય કહ્યા હતા કે એ પર્યાયો વિદ્યમાન છે, પરંતુ હવે એ પર્યાયનું અસ્તિત્વ જાણવા રોકાઈશ નહીં. જો રોકાઈ જઈશ તો છઠ્ઠા ગુણસ્થાને અને વધારે જો રોકાણો તો 5મા ગુણસ્થાને આવી જઈશ. આ બધી ઊંચા પ્રકારની વાતો છે, કહી ન જાય તેવી વાતો છે, કહી ન શકાય તેવા બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એટલે એમ કે અનાદિથી ભેદની એમ આવ્યું ને 11મી ગાથામાં કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. એટલે એ ભેદને જાણવાના સંસ્કાર તો અનાદિના હતા. અને પછી તું જો આટલા આગળ વધ્યો ને હજી જો વધારે રોકાઈ જઈશ તો ગુણસ્થાન પડી જશે તારું, હેઠે વયો જઈશ અને પછી નીચે વયો જાય, મિથ્યા તો થઈ જાય સાહિત્ય ન હોય તો. એટલા માટે કે છે કે ભેદને જાણવા રોકાતો નહીં, અભેદમાં જ રહીએ ને અભેદમાં રહીએ એટલે નિર્વિકલ્પ રહીએ દશા. છઠ્ઠું ગુણ છે ને એ મુનિરાજ માટે રેડ લાઈટ છે. એટલે ભેદમાં આવે છે ને એટલે ત્યારે છઠ્ઠું આવે છે. 7મું ગુણસ્થાન એ ગ્રીન લાઈટ, અને એમાં વધારે ટકી જાય તો શ્રેણી ને પછી ભગવાન થઈ જાય, અને છઠ્ઠામાં જો વધારે ટકી જાય તો હેઠે પડી જાય નીચે. એટલે મુનિરાજની છઠ્ઠા ગુણસ્થાનની જે અવસ્થા હોય એમાં પછી 7મા તો નિયમથી પાછું જાય જ, જો ન જાય તો નીચે પડી જાય. છઠ્ઠામાં વધારે વાર ભેદ જાણવા રોકાય ને તો 5મે વયો. પણ છઠ્ઠામાં આવે એટલે તો ભેદ જાણવાનું, સંયોગના ભેદ જાણવાનું તો ઓટોમેટિક ચાલુ ન થઈ જાય. હા, એટલે જ કે છે કે તું ત્યાં તારા અનાદિના સંસ્કાર છે ને તું ત્યાં ટકી રહીશ ને તો પડી જઈશ એમ. એટલે તું અભેદમાં જ રહે એવું એમ કહેવામાં આવે છે. એટલે એને રેડ લાઈટ બતાવે છે. છઠ્ઠું છે તો એ કઈ એને સારી વાત નથી એમ. બરોબર? સૌથી 5માંથી સીધો 7મે આવે, પછી 7માંથી છઠ્ઠે આવે, વળી પાછો વયો જાય. એટલે શુદ્ધમાં જવા માટે શુભમાં આવે છે. બરોબર? 50 છઠ્ઠે રહેવા માટે નથી આવતો, પણ ઉપયોગ છૂટી જાય તો શું કરે એમ. 50મી ગાથા ચાલે છે તેની 49મી ગાથા સાથે સંધિ કરી છે. 49મી ગાથામાં જાણવા માટે વિદ્યમાન કહ્યું છે, પર્યાયનું અસ્તિત્વ છે, સમ્યક દર્શન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે, સ્થિરતારૂપ વિતરાગી પરિણામ પણ છે. માટે જાણવાની અપેક્ષાએ ઉપાદેયની અપેક્ષાએ ગ્રહવું એટલે જાણવું એમ કહ્યું હતું. ભેદો જાણવા માટે કહેવામાં આવ્યા હતા. એટલે જો અસ્તિત્વ ન સ્વીકાર તો સાંખ્ય મત થઈ જાય ને.
એટલે એમને છે ખરું, પણ એને લક્ષ કરવા જેવું નથી. અહીં કહે છે શુદ્ધ નિશ્ચય એના બળે તેઓ હેય છે. આહા, ઉપેક્ષા કરવા યોગ્ય છે. જાણવાના બહાના નીચે પણ તું હવે રોકાઈશ નહીં. ઉપયોગનો ધર્મ ભેદને જાણવાનો નથી. ઉપયોગનો ધર્મ માત્ર અભેદને જાણવાનો રહેલો છે. તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. આહા, જો ભેદને જાણવામાં રહીશ તો શુદ્ધ ઉપયોગ છૂટીને શુદ્ધ પરિણતિ સાથે શુદ્ધ ઉપયોગ ઊભો થશે. શુદ્ધ પરિણતિ નહીં છૂટે, પરંતુ શુદ્ધ ઉપયોગ છૂટી જશે. જાણેલો પ્રયોજનવાન છે, પરંતુ સાંભળતો ખરા તે કાળે કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આ માર્મિક શબ્દો છે. શું છે મર્મ? બોલો. એ તમે લખાયું છે ને કે ક્યારે કોને કોને ન પ્રયોજનવાન નથી. સંગીતાબેને લખ્યું છે? ઓછું પડે લખ્યું તો હશે જ. હા હા, આપણે બધાએ લખ્યું છે. જોતા ભેદ દેખાતા તે પ્રશ્ન શું છે આમાં? જાણેલો પ્રયોજનવાન 12મી ગાથામાં છે. એમ કે છે કે તે કોઈ કોઈને કોઈ કાળે જાણેલો પ્રયોજનવાન છે. કોઈ કોઈને કોઈ તે કાળે કોઈ કાળે. કેવડી ભગવાનને નહીં, અજ્ઞાનીને નહીં, નિર્વિકલ્પ સાધકને નહીં, શુદ્ધ પરિણતિ વાળાને નહીં, શુભ ઉપયોગમાં ભગવાન આત્માનો વિચાર કરે છે એને નહીં. બરોબર? અને ઉપયોગાત્મક પરને જાણે છે ને એને જાણેલો પ્રયોજનવાન છે. હા, મેં કઈક બીજે લખ્યું છે, હવે ફરીથી અહીંયા લખું છું. 5 મિનિટ. પેલું કેવડી ભગવાનને જાણેલો પ્રયોજનવાન નહીં, પછી અજ્ઞાનીને નહીં, કેવડી ભગવાનને જાણેલો પ્રયોજન, પછી નિર્વિકલ્પ દશામાં નહીં, ભગવાનને નહીં ન હોય અને અજ્ઞાનીને નહીં ન હોય, પછી નિર્વિકલ્પ દશામાં નહીં ન હોય. નિર્વિકલ્પ દશામાં નહીં ન હોય, નહીં શુદ્ધોપયોગ થી જાણે છે એમ. એટલે સવિકલ્પ નહીં ન હોય, નિર્વિકલ્પ હોય. અને શુદ્ધ પરિણતિ વાળાને સવિકલ્પ નહીં. આસ્તે આસ્તે શુદ્ધ ઉપયોગ થી નિર્વિકલ્પ દશામાં નહીં ન હોય અને શુદ્ધ ઉપયોગ થી જાણે છે. નિર્વિકલ્પ દશામાં નહીં ન હોય અને શુદ્ધ ઉપયોગ થી જાણે છે. હા, નિર્વિકલ્પ નહીં હોય, સવિકલ્પ નહીં ન હોય. સવિકલ્પ દશામાં નહીં ન હોય, નિર્વિકલ્પ દશામાં. સવિકલ્પ દશામાં શું હોય? નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ નહીં હોય, સવિકલ્પ નહીં ન હોય. નિર્વિકલ્પ દશામાં સવિકલ્પ નહીં ન હોય, નિર્વિકલ્પ નહીં હોય. અને ત્રીજું શું? શુદ્ધ પરિણતિમાં નહીં ન હોય. તો શુદ્ધ પરિણતિ વાળાને તો સવિકલ્પ દશા આવી ગઈ, તો કેમ એને ત્યાં નહીં ન હોય એમ કીધું? શુદ્ધ પરિણતિમાં તો જાણેલો પ્રયોજનવાન નથી, એને તો ઉડાડ્યું ને શુદ્ધ પરિણતિ વાળાએ. તો એને શું કીધું કે રાગ મારું કર્મ નથી, જાણનારું જ્ઞાન છે એ મારું કર્મ નથી, પણ રાગ જેમાં પ્રતિભાસે છે એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં ઈ જ્ઞાન જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે. રાગ ને પ્રસિદ્ધ નથી એટલે ઈ જ્ઞાન એનું કર્મ છે, રાગ ક્યાં કર્મ એનું છે. એટલે એને છે છતાં એને ઉડાડ્યું, જાણેલો પ્રયોજનવાન ને એને ઉડાડી નાખ્યું શુદ્ધ પરિણતિ વાળાએ. શુદ્ધ પરિણતિ બેન લખાવતો જરાક બરાબર. શુદ્ધ પરિણતિ વાળાને નહીં નથી. શુદ્ધ પરિણતિ વાળાને નહીં નથી. ઇન્દ્રિય જ્ઞાન જે સાધક ઇન્દ્રિય જ્ઞાન છે ને, સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞાયક નો વિચાર કરે છે તો એમાં જાણેલો પ્રયોજનવાન. ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયક નો વિચાર કરે છે એને વ્યવહાર ને જાણેલો પ્રયોજનવાન નથી. સાધક ને
સાધક ને આ સાધક ની વાત છે. ઇન્દ્રિય જ્ઞાનમાં નાયક નો વિચાર કરે છે. એને જાણેલો પ્રયોજનવાન નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન નથી. ચાલો અને છેલ્લું કોને છે? સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે ને, એમાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે, એમાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. સાધકનું ઇન્દ્રિય જ્ઞાનમાં સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. એને મિથ્યા તો હોય જ નહીં ને સાધકને તો. હા, ઓકે. સાધક સમ્યક ઇન્દ્રિય જ્ઞાનમાં જાણેલો પ્રયોજનવાન છે. અતિન્દ્રિય જ્ઞાનમાં છે ને પ્રતિભાસ રૂપ છે વ્યવહાર, પણ ઉપયોગાત્મક પણ નથી જાણતા અતિન્દ્રિય જ્ઞાનમાં. બરોબર, અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ છે, વ્યવહાર જણાયેલો પ્રયોજનમાં. લખી નાખો. લખો ને. અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. ક્યાં લખ્યું તમે? તમે તો ઇન્દ્રિય જ્ઞાન નો લખો. સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન નું લખ્યું. ઈ ઉપયોગાત્મકપણે. સાધકનું અતિન્દ્રિય જ્ઞાન છે, એમાં પ્રતિભાસ રૂપ જાણવું છે, એટલે લક્ષ વગર જણાઈ જાય છે. લક્ષપૂર્વક નહીં. સમ્યક અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન સમ્યક જ હોય એટલે નિર્વિકલ્પ. સાધકનું સમ્યક અતિન્દ્રિય જ્ઞાન એમાં પ્રતિભાસ રૂપ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે. પ્રતિભાસ રૂપ એટલે લક્ષ વગર જણાઈ જાય છે, લક્ષ પૂર્વક નહીં. અને અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ જણાય છે, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન. લક્ષ વગર. અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ વ્યવહાર જણાય છે, જણાયેલો પ્રયોજનવાન. બેન જાણેલો કે જણાયેલો? જણાયેલો. શબ્દ જાણેલો આવે છે, પણ લેવાનું જણાયેલો. ઇન્દ્રિય જ્ઞાનમાં પ્રતિભાસ રૂપ વ્યવહાર જણાયેલો. અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય નહીં, જ્ઞાનમાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન પ્રતિભાસ રૂપ લક્ષ વગર જણાય છે. ચાલ પૂરું કરશું. ચાલ. વાણી કે જ્ઞાન છે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેતો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.